નમસ્કાર. અત્યારે દેશની અંદર એક જ નામ ચાલે છે, સોનમ વાંગચુક. તમને બધાને ખબર છે કે એ આપણા લોકો માટે, એટલે કે જે ઇન્ડિયન પબ્લિક છે 1.5 બિલિયન, એના માટે અત્યારે દિલ્હીમાં જે જંતર મંતર ચોક છે ત્યાં અત્યારે તે ભૂખ હડતાલ પર છે. તો આપણે એવું વિચારીએ છીએ કે એના માટે નથી ભૂખ હડતાલ પર, પણ આપણા લોકો માટે ભૂખ હડતાલ પર છે. આપણી જે એજ્યુકેશન સિસ્ટમ છે એના માટે, એજ્યુકેશન સિસ્ટમને ચેન્જ કરવા માટે તે અત્યારે ત્યાં છે. અને આપણે જોઈએ, આપણને ગવર્મેન્ટથી કોઈ પ્રોબ્લેમ નથી, જે ગવર્મેન્ટ હોય, બીજેપી હોય, કોંગ્રેસ હોય કે કોઈ બી હોય, પણ જે આપણા લોકોએ, આપણે જે વોટ આપ્યા છે, આપણે એને કેન્દ્રમાં લાવ્યા છીએ, તો આપણા લોકો માટે જ્યારે સવાલ આવે છે, જ્યારે નીટના 1 નહીં 2 નહીં પણ 2 થી 3 વાર જે પેપર લીક થયા છે અને એના કારણે કેટલા સ્ટુડન્ટે આત્મહત્યા પણ કરી છે, તો આવું શા માટે થાય છે? ગવર્મેન્ટ તમારી છે, તમારા નેતાઓ છે, તો પેપર લીક શા માટે થાય છે? અને પેપર લીક થવાથી જે લોકો છે, જે છોકરાઓ છે, જેને 2 વર્ષની મહેનત કરી છે, 3 વર્ષની મહેનત કરી છે, એની મહેનતનું શું? આ ક્યારે બંધ થશે? સવાલ એ થાય છે. અને અત્યારે 20 માર્ચે જ્યારે ચલો સંસદ કાર્યક્રમ થવાનો છે, રેલી થવાની છે, ત્યાં બધા જ જંતર મંતર પર ભેગા થવાના છે. અને આ પ્રોટેસ્ટમાં અત્યારે તમે જુઓ તો સરની હાલત એટલી ખરાબ છે કે કોઈ જ ફેર નથી પડતો. આની પહેલાં પણ એવા ઘણા કાર્યક્રમો થયા છે, પ્રદર્શન થયા છે, ધરણા પ્રદર્શન થયા છે કે થોડાક દિવસની અંદર એનું રિઝલ્ટ મળતું હતું, પણ અત્યારે શા માટે નથી મળતું એનો સવાલ હજી પણ ઘણા લોકોને થાય છે. અને અમુક લોકોને ખબર પણ નથી કે પોતાના માટે નહીં, પણ જે આપણી ભારતની જે પબ્લિક છે એના માટે અનશન ઉપર બેઠા છે, ભૂખ હડતાલ પર બેઠા છે. પરંતુ આપણે રીલ્સ આવે છે કે એના વિડીયોઝ આવે છે, આપણે સ્ક્રોલ કરીને જવા દઈએ છીએ, આપણે એમાં કોઈ જ ધ્યાન આપતા નથી. પરંતુ એ સર આપણા માટે કરે છે, આપણે જે એજ્યુકેશન સિસ્ટમ છે એને ચેન્જ માટે કરે છે. એની સામાન્ય જ ખાલી અમુક માન્યતાઓ છે કે અમારી માંગ આ છે, એ પૂરી કરો, કે જે આપણા શિક્ષણ મંત્રી છે એને બદલી નાખો, એને કયો રિઝાઇન આપી દે. અને જે એજ્યુકેશન સિસ્ટમમાં જે પેપર લીક થાય છે, 1 વાર નહીં 2 વાર પેપર લીક થયા છે, એવા તો ઘણા બધાના પેપર લીક થયા, એવું નથી કે ખાલી નીટના જ પેપર લીક થયા છે, પણ એની પાછળ વિદ્યાર્થીઓની જે મહેનત છે એનું શું? જ્યાં સુધી આપણે લોકો નહીં જાગીએ, આપણે લોકો સવાલ નહીં કરીએ, ત્યાં સુધી આવું થતું જ રહેવાનું છે. આવી કેટલી બધી સમસ્યાઓ છે, આપણે કોઈ દિવસ સવાલ કરતા જ નથી. જ્યારે વોટ લેવાનો વારો આવે છે, કે જ્યારે કોઈ પણ એ લોકોને જ્યારે કામ હોય છે ત્યારે આપણી પાસેથી કામ કરાવી લે છે, પણ જ્યારે આપણો કામનો સવાલ આવે છે, આપણે એજ્યુકેશનને લઈને સવાલ આવે છે કે કોઈ બીજી રીતે સવાલ આવે છે, આપણને ક્યારેય ન્યાય મળતો જ નથી. હવે જે અત્યારે સર જે હડતાલ પર બેઠા છે ને 17 દિવસથી કન્ટિન્યુ તે હડતાલ ઉપર છે, એની તબિયત એકદમ ખરાબ થતી જાય છે, તો શું એના એકના પ્રોટેસ્ટ કરવાથી કે એના એકના ભૂખ હડતાલ કરવાથી આ બધું ચેન્જીસ આવી જશે? નહીં. આપણે બધા યુવાનો અત્યારે ત્યાં જંતર મંતર પર, કેટલા બધા યુવાનો પણ ત્યાં જ છે, અત્યારે આ હડતાલમાં જોડાયા છે. તો આપણે ત્યાં જઈ નથી શકતા, તો એટલીસ્ટ આપણે બોલી શકીએ છીએ, આપણી વાત જનતા સમક્ષ મૂકી શકીએ છીએ. આપણે પણ આ દેશનો એક નાગરિક છીએ, તો આપણી પણ ફરજ બને છે કે આપણે અવાજ ઉઠાવીએ અને જે આ થાય છે એને રોકીએ. અને એજ્યુકેશન સિસ્ટમમાં જે ચેન્જ લાવવાની વાત છે એ ચેન્જ જરૂરી છે, કેમ કે આપણા બાળકો નથી ભણતા તો શું બીજા લોકોના બાળકો નથી ભણતા? બીજા લોકોના બાળકો નીટ નથી આપતા? આજે આપણા બાળકો નથી ભણતા, પણ ભવિષ્યની અંદર આપણા બાળકો ભણવાના જ છે. આ પ્રોબ્લેમ પાછી આવવાની જ છે. સરને પણ એક રિક્વેસ્ટ છે કે સર પ્લીઝ તમે આ હડતાલ ના કરો, કેમ કે કોઈ જ ફેર પડવાનો નથી. એક લોકોએ હડતાલ કરી કે કદાચ કંઈ થઈ જાય, આ ચેન્જ લાવવા માટે સર પ્લીઝ ના કરો તમે, કેમ કે કોઈ જ ફેર નથી પડવાનો કે શું થાય છે દેશની અંદર. દેશની મહાસત્તા સુધી પહોંચવું છે, પણ દેશની અંદર કેટલા આંદોલનો ચાલે છે એ શાયદ એ લોકોને ખબર હોય તો વધારે સારી વાત છે. દેશની અંદર ખેડૂત આંદોલન ચાલે છે, વિદ્યાર્થીઓ માટે તમે લડી રહ્યા છો, એજ્યુકેશન સિસ્ટમ માટે ચેન્જ માટે આંદોલન થયા છે, પ્રોટેસ્ટ થાય છે, અને દેશને મહાસત્તા સુધી પહોંચવું છે. એ વિચાર ખરેખર આવવો જોઈએ દરેકને કે કેવી રીતે આપણે મહાસત્તા સુધી પહોંચીશું. કોમેન્ટમાં લખજો કે તમારી શું આ વિષય ઉપર રાય છે, તો લોકોને ખબર પડે કે દેશમાં શું થઈ રહ્યું છે. ધન્યવાદ.